બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના. આવનારા દિવસોમાં એટલે 30, 31, પહેલી ને બીજી એટલે 30 તારીખે એ સિસ્ટમ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરશે અને 31 તારીખથી એની જે બી અસર જે શરૂઆત થશે એટલે સૌ પ્રથમ 31મી જુલાઈના આપણને પંચમહાલ, દાહોદ, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પહેલા દિવસથી ભારે વરસાદ નહીં થાય, બટ 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. પહેલી ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરું ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. જે પણ તાલુકા બાકી રહી ગયા છે, જે પણ જિલ્લા બાકી રહી ગયા છે, એમાં પણ આપણે વરસાદ જોવા મળશે. 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. સૌરાષ્ટ્રને પણ બીજો રાઉન્ડ ધમરોડી શકે છે. તાલુકા અને જિલ્લા વાઇઝ વાત કરીએ કે કેટલો વરસાદ ક્યાં કેટલો વરસાદ પડશે તો આપણે પહેલી ઓગસ્ટમાં સૌથી વધારે જે ડેન્જર ઝોનની અંદર છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં સુરત છે, વાપી છે, વલસાડ છે, નવસારી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એ પણ છે અને ઉત્તર ગુજરાતમાં કહેવાય મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે. એની સાથે સાથે આ વખતે નવા જિલ્લા હું જોડું છું, જેમાં જે રાજકોટ છે, સૌરાષ્ટ્રની અંદરમાં રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે અને દ્વારકા છે. છતાં કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ, રાપર આ બધી અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના પહેલી ઓગસ્ટના દિવસે છે. સુપર અલ્નિનોના વર્ષોમાં ચોમાસાનો સમયગાળો સામાન્ય કરતા ટૂંકો હોય છે, તેથી અંદાજે આ વર્ષે ચોમાસું 45 દિવસનું રહેવાની શક્યતા છે. ક્યાંક કોઈક એવા તાલુકા અને જિલ્લા થોડાક રહી જાય, બટ સાર્વત્રિક વરસાદ 85-90% આપણે ગુજરાતમાં જોવા મળશે. એટલે આ સુપર અલ્નિનો પેટર્ન જ એવી છે કે વરસાદનો સમય એટલે દિવસો બહુ ઓછા હોય, એટલે 40 થી 45 દિવસનું ચોમાસું એક્ઝેક્ટલી સુપર અલ્નિનોમાં કહેવાય. ને એ 45 દિવસમાં એના 2 થી 3 રાઉન્ડ ઉપરા છાપરી પડી જતા હોય છે, જેના કારણે આપણે ક્યાંક વરસાદ ધાર્યો ના વધારે પડી જાય અને ક્યાંક વરસાદ બિલકુલ જોવા નથી મળતો. એટલે આવનારા દિવસોમાં આ સુપર અલ્નિનો ઇફેક્ટના કારણે આપણે ગુજરાતના કોઈ એવા જિલ્લા કે તાલુકા રહેશે નહીં કે વરસાદ જોવા નહીં મળે. પણ આ એવું કહી શકાય કે ક્યાંક કોઈક વાવણી લાયક કે કોઈક મતલબ ખેતી લાયક એમને જે એક્સપેક્ટેશન હોય એટલો વરસાદ પડવાની સંભાવના કોઈક એવા 10 કે 15% ગુજરાતના જિલ્લા કે તાલુકામાં જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કોઈક એવા જિલ્લામાં 10 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની પૂરેપૂરી 100% સંભાવના છે. કારણ કે જે આ વખતનું જે એનો જે મતલબ સ્ફિયર ઝોન છે, જે બધા એની એક્ટિવનેસની જે એની એક્ટિવિટી જે એક ક્લાઉડ ફોર્મેશનની એ બહુ પ્રબળ છે. આમ 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં વરસાદના બીજા રાઉન્ડની ભારે અસર જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 3 ઓગસ્ટ એટલે એમાં પણ આપણે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, પણ ક્યાંક કોઈ જગ્યાએ અમુક જિલ્લાને બાદ કરીને ભારે વરસાદ જોવા મળશે, બાકીના જિલ્લાઓમાં આપણે છૂટાછવાયા વરસાદ જોવા મળશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે આનું થોડું જે જોર છે વરસાદનું એ ઘટી જશે, પણ ઇન શોર્ટ એવું કહેવાય કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ આપણા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 3 દિવસમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તારાપુર શહેરથી ભાલ વિસ્તારના ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મોટી ચોકડીથી ચાંગડા, ખડા, દુગારી, કાનાવાડા અને મોટા કલોદરા તરફ જતા રસ્તા પર હજુ પણ અંદાજે 2 ફૂટ પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાલ વિસ્તારના ખેતરો જળબંબાકાર બન્યા છે. વરસાદી પાણીમાં ડાંગરનું ધરું ડૂબી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ખેતી લાયક વરસાદ તો થયો છે, પરંતુ સામાન્ય વરસાદના કારણે હજી સુધી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક નથી થઈ. ઉપરાંત નદી નાળા પણ વહેતા થયા નથી, જેથી ખેડૂતોમાં એક તરફ ખુશી તો બીજી તરફ આગામી સિઝનની ખેતી માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ગત વર્ષે આ સમયે જિલ્લાના બધા જ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા,
પરંતુ આ વર્ષે વરસાદ બાદ પણ જળાશયો નવા નીર ન આવતા નદી નાળા અને કુવા બોરના જળસ્તર ઊંચા નથી આવ્યા, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેતીલાયક વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી, જ્યારે બીજી તરફ જળાશયો ન ભરાતા ખેડૂતોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે। શિયાળુ પાક માટે જે ડેમો મેસવો ડેમ છે, માજુમ ડેમ છે, એ ફૂલ નહીં ભરાય અને નદી વહેતી નહીં થાય તો કૂવાના તળ નીચે જતા રહેશે અને કૂવાની આવક નદી વહેતી નહીં થાય તો કૂવાઓ સુકાઈ જશે અને શિયાળુ પાક નિષ્ફળ જશે। એની ખેડૂતોને મોટામાં મોટી ચિંતા સતાઈ રહી છે। અત્યારે જીવતદાન મળે એટલું આવી ગયું છે આ ખેતી માટે, તો ઈસમો ના આવે તો આ ખેતીને પિયત આપવું પડે અને શિયાળા માટે તો તકલીફ છે જ। ખેતરોમાં નીચી બાજુ જે પાણી ભરાતું એટલું એ પાણી ભરાયું નથી, ભેજ થઈ ગયું છે। પાણીની તકલીફ ભવિષ્ય માટે રહેવાની, એક પણ જળાશયમાં પાણી ભરાયું નથી। અમદાવાદથી સમાચાર। સાણંદમાં ઉમિયા માતાના મંદિરમાં થયેલ ચોરીનો મામલો। સાણંદ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી। ગૂગલ મેપથી ચોરીનું પ્લાનિંગ કર્યાનો ખુલાસો થયો છે। રાજસ્થાનના 2 ભાઈ માસ્ટર માઇન્ડ હતા। ચોરી બાદ 10,000નો ચડાવો કરવાની માનતા પૂરી કરી। ઈશાનપુરમાં ટાયર ચોરીનું પણ કાવતરું ઘડ્યું હતું। આ આરોપીઓને આપ જોઈ રહ્યા છો। રાજસ્થાનના 2 માસ્ટર માઇન્ડ હોવાનો ખુલાસો થયો છે। ચોરી બાદ 10,000નો ચડાવો કરવાની માનતા પૂરી કરી હતી। આ વિચિત્ર માનતા તેમણે રાખી હતી। ગૂગલ મેપથી ચોરીનું પ્લાનિંગ કર્યું, આખું કારસ્તાન ઘડ્યું અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો। एक मोबाइल नंबर ट्रेस करता ईशनपुर बाजू एमनी लोकेशन आती थी और એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો। એના ફોનમાંથી અમે આ જે ચાંદીના છત્તર અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી। જે ગેંગ હતી, આ ગેંગની જો મુખ્ય જે લીડર હતો લક્ષ્મણ ગુજર કરીને હતો, જે ભીલવાડાનો રહેવાસી છે રાજસ્થાનનો। બધી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈને બધી પ્લાનિંગ કરી હતી और એની પ્લાનિંગમાં ખરેખર ગૂગલ મેપ મેં કોણ ક્યાં ઊભો રહેશે આ તમામની પ્લાનિંગ કરીને એને એક સ્ક્રીન રેકોર્ડ કરીને તમામ ગ્રુપ મેમ્બરને મોકલ્યા હતા। એ લોકોની આ માનતા હતી કે લગભગ એક અઠવાડિયામાં આપણે નહીં પકડાઈએ તો ત્યાં માતાજીને જે ચડાવવાનો છે તો એ લોકોનો ટોટલ 92,000નો જે ચોરીનો મુદ્દામાલ વેચવાને બદલ એમને જે મળ્યા હતા એ 92,000 માંથી 10,000 રૂપિયા જે માતાજીના મંદિરમાં ચડાવ્યો હતો। અમરેલીમાં તસ્કરોનો તરખાટ। લીલિયા મોટાના વાડીવાળા દાદાના મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। મંદિરમાં તોડફોડ